સુરતના મહુવામાં ગોળીગઢ મેળામાં જનસેલાબ ઉમટ્યું। ગોળીગઢનો મેળો દક્ષિણ ગુજરાતનો પ્રખ્યાત મેળો છે, જેમાં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે। સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકુઈ ગામમાં દર વર્ષે હોળીના પહેલા રવિવારે ગોળીગઢ મેળાનું આયોજન કરવામાં આવે છે। વહીવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લાના આદિવાસી સમાજના લોકોમાં મેળાને લઈને ઘણું મહત્વ છે। દર વર્ષે હોળીના પવિત્ર તહેવાર પહેલા રવિવારે મહુવા તાલુકાના વાંસકુઈ ગામે આવેલા ગોળીગઢ બાપાના ઐતિહાસિક અને પૌરાણિક મંદિરમાં ગોળીગઢનો મેળો ભરાય છે। માત્ર એક જ દિવસે વ્રત પૂર્ણ કરવાની પરંપરાને કારણે ગોળીગઢ બાપાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। લોકવાયકા મુજબ વર્ષો પહેલા ગામમાં બે ભાઈઓ રહેતા હતા। બંને ભાઈઓ આ જગ્યાના મંદિરના હોલમાં તેમના ઢોર ચરાવવા આવતા હતા। આ જ જગ્યાએ બેસીને બંને ભાઈઓ ગુમડા, અછબડા અને અન્ય રોગોથી પીડિત દર્દીઓની જડીબુટ્ટીઓની મદદથી સારવાર કરતા હતા, જેનાથી તમામ રોગો મટી જતા હતા। ઘણા વર્ષો સુધી દવા આપ્યા પછી હોળીના પહેલા રવિવારે એક ભાઈનું અવસાન થયું। બીજા જ વર્ષે હોળીના પહેલા રવિવારે બીજા ભાઈનું અવસાન થવાને કારણે ગામના લોકોએ બંનેની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવાનું શરૂ કર્યું। આ બંને ભાઈઓની યાદમાં દર વર્ષે લોકો પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા અહીં આવવા લાગ્યા। આ મેળામાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે। આ ઐતિહાસિક મેળાને લઈને વહીવટી તંત્રએ સાબદું બન્યું છે। લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવે તે માટે કોઈપણ પ્રકારની અરાજકતા કે અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। શ્રદ્ધાળુઓ મેળામાં સરળતાથી પહોંચી શકે તે માટે એસટી વિભાગ બારડોલી, સુરત, નવસારી, બિલીમોરા બસ ડેપોમાંથી વધારાની બસો પણ ચલાવશે। રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 મહુવા। જી, મારું નામ હેતલ નાયક છે। હું સુરતની રહેવાસી છું। હું આ મંદિરે ફર્સ્ટ ટાઈમ આવી છું। લોકોને માનતા છે કે ભાઈ બોડીમાં જે પણ પ્રકારની ગાંઠ હોય તો અહીં માનતા રાખવાથી કે અહીં બાપુને ગોળી ચડાવવાથી તે આપણી તકલીફ દૂર થાય છે। એટલે મેં પણ મારા માટે માનતા રાખી છે અને અહીં જેટલી શ્રદ્ધાળુઓની જે ભીડ છે એ જોઈને ખબર પડે છે કે આપણે બાપુની કેટલી કૃપા હોય છે। તો હવે મારી માનતા પૂરી થશે તો હું આવતા વર્ષે પાછી ડેફિનેટલી આવીશ। ભક્તોની ભીડ જોઈને તો એક અલગ જ પોઝિટિવ વાઇબ આવે છે કે અહીંયા કંઈક તો છે। નામ બોલવાનું પાછું। મારું નામ નરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી, ગોળીગઢ મેળાના ટ્રસ્ટી તરીકે સંચાલક કરતા અહીં હું કામ કરું છું કાયમને માટે। અને આ વર્ષોથી મેળો ભરાય છે એની વ્યવસ્થા જાળવવા માટે આ વર્ષે નવું મોટા મંદિર બનાવવામાં આવ્યું છે। નાના મંદિરમાં જે તકલીફ પડતી હતી એ દૂર કરવા માટે મોટું મંદિર બનાવ્યું છે। પાછળથી રસ્તા મોટા મોટા બનાવ્યા છે કે જેથી પબ્લિકને કોઈ અગવડતા નહીં આવે અને વર્ષો જૂની જે અગવડતા લોકો ભોગવતા હતા તે આ વર્ષે લોકો સારી સગવડ મળે એ હેતુસર અહીં મેળાનું આયોજન 8-9 તારીખે કરવામાં આવ્યું છે અને 9 તારીખે મેળો રાત્રે 6 વાગે સંપન્ન થશે। અને અહીં જે શ્રદ્ધાળુ આવે છે તે પોતાની જે ડૉક્ટર તરીકે જે માનતા રાખીને અસાધ્ય રોગો જે હમણાં દૂર થાય છે એની માનતા રાખીને અહીં એ લોકો પોતાની માનતા પૂરી કરવા નાળિયેરને વધેરીને એની માનતા પૂરી કરે છે અને ગોળી ગોમડા કે જે થયેલું હોય સારું થઈ જાય એના માટે એ લોકો માનતા માની લે છે। રવિવારે બધા પૂર્ણ કરે છે।